સતગુરુ ચરણ કો કરું સુત ને પ્રણામ. અશુભરણ મંગલ કરણ શ્રી દેવચંદ્ર જી રામ. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મેરાજ સુનામ. એ જે કુંવર સમાયુગલ સો પદ પદ કરું પ્રણામ. પદ પદ કરું પ્રણામ. ગઈકાલ જે જ્યાં સુધી આપણી મજલ પહોંચી તકે આગળ વધીએ એ પહેલા એક બનાવ બન્યો. મદન સીધા સાદા સરળ. કોઈ સરળ માણસ નું ઉદાહરણ આપવું હોય તો મદનભાઈ નું આપી શકાય. એવા મદનભાઈ નું સામગમન થયું તો રાજી મહારાજ એમને પોતાના ચરણોમાં સ્થાન આપે અને એમના બધા સ્નેહીજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી મારી શ્રદ્ધાંજલિ પાઠવી અને હવે હું આગળની ભજન શરૂ કરું છું. સાગર કંઠ ચાલે છે. સાગર 8 છે. નૂર સાગર, નીર સાગર, ક્ષીર સાગર, દધી સાગર, ગ્રત સાગર, મધુ સાગર, રસ સાગર ને સર્વ રસ સાગર. નૂર સાગર એટલે રાજ્યની શોભાનો સાગર. નીર સાગર એટલે સખીઓની શોભાનો સાગર. ક્ષીર સાગર એટલે બધાની એક દિલી એક દિલી નો સાગર. રાજી, શેભાજી ને બ્રહ્માંગનાઓ બધું એકાકાર. એક કઈક ઈચ્છા આવે તો 12,000 ન થાય એટલે એક દિલી છે એમની. એનો સાગર ક્ષીર સાગર. દધી સાગર એ શણગાર નો સાગર. રોજે રોજ સ્નાન થાય અને પછી શણગાર થાય અને એક દીજીને શણગાર કરાવે. એક દૂજી કે પાસે આવે. ઘૃત સાગર એટલે ઈષ્ટનો સાગર. ઈષ્ક એટલે પ્રેમ. પ્રિયતમ પ્રિયતમા વચ્ચેનો પ્રેમ. આત્મા પરમાત્મા વચ્ચેનો પ્રેમ. પતિ પત્ની વચ્ચેનો પ્રેમ એને જ ઈષ્ક કહેવાય. ભાઈ બહેન કે પિતા પુત્ર બીજા કોઈ પણ સંસારિક પ્રેમને ઈશ્ક કહી શકાય નહીં. ઈશ્ક એટલે પ્રેમ. પણ પ્રેમ અને ઈશ્ક એ બેમાં આટલો તફાવત છે. આટલી સ્પેશિયાલિટી છે આ પ્રેમની કે ઈશ્ક એટલે પ્રિયતમ પ્રિયતમા વચ્ચેનો પ્રેમ, પતિ પત્ની વચ્ચેનો પ્રેમ. મધુસાગર એટલે ઇલમનો સાગર. ઇલમ એટલે જ્ઞાન, તારતમ જ્ઞાન. રસ સાગર એટલે નિસ્બતનો સાગર. નિસ્બત એટલે સંબંધ. 12,000 બ્રહ્માંગનાઓને શ્યામાજી નો અંગ હો સુંદર હતા. અંગી અને અંગનાનો સંબંધ છે અને શ્યામાજી રાજી મહારાજ નું સ્વરૂપ છે. એટલે છેવટે તો બધું રાજી મહારાજ ની અંદર સંપૂર્ણ સમાઈ જાય. આ જે નિસ્બત છે એકબીજા વચ્ચે સંબંધ છે, સગાઈ છે, એનો સાગર રસ સાગર. સર્વ રસ સાગર એટલે બધા આપણે રોજ પાઠ કરીએ છીએ એ મેહેર નો સાગર, કૃપાનો સાગર. આ કૃપાનો સાગર ના થાય ત્યાં સુધી કશું જ કરી શકાય નહીં. રાજી મહારાજ ની કૃપાઓ થાય તો જ એમનું નામ લઈ શકાય, નહીં તો ના લઈ શકાય. તો એ કૃપાનો અથવા મેહેર નો સાગર એટલે આપણે મેહેર સાગર નો પાઠ કર્યા કરીએ. પણ રાજી મહારાજની કૃપાથી બધું સર્વ કઈ થાય છે
એ સમજપૂર્વક એનો પાઠ કરવો જોઈએ. તો આવા 8 સાગર છે. હવે એ સાગર ગ્રંથની શરૂઆત થઈ છે અને 36મી ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. પ્રકરણ બીજાની, બીજું પ્રકરણ પૂરું થઈ ગયું છે, પણ એ ચોપાઈને આપણે દોહરાઈ લઈશું. સ્ત્રી મામત કઈ બેઠિયા દેખ કે હંસત હે હમ પર. 12,000 બ્રહ્માંડનાઓ એક દિલ થઈને, એક શરીર જાણે એક જ હોય એમ થઈને બેઠી છે. ભીડો ભીડ કે જોજો આપણે ભૂલી ના જાય. હું ભૂલી જાઉં તું જગાડી દે, હું ઊંઘી જાઉં તું જગાડી દે, તું ઊંઘી જાય તો હું જગાડીશ. અંગો અંગ ભીડીને બેઠી છે. 12,000, એક નહીં, બે નહીં, પણ 12,000 મૂળ મિલાવવામાં બેઠી છે. હસતે હે મારા રાજી મહારાજ હસે છે કે આવી જેવી આમ ભીડો ભીડ થઈને બેઠી છો ને, એવી એ ખેલમાં ગયા પછી ભેગીઓ થવાની નહીં. હસતે ભરત હસે છે કે અહીંયા આગળ કેવી બેઠી કે ભૂલી ના જાઉં, હું ભૂલી જાઉં તું જગાડ દે, તું ભૂલી જાય તો હું જગાડીશ. કઈ દેખો ઇન વિધ ખેલ મેં. હવે જે ખેલ જેવા તમે જઈ રહ્યા છો સુરતા મારફતે, એ ખેલમાં જઈને જો આ રીતે તમે બેહી શકો તો હું માનું કે ના ભાઈ તમે જબરા છો. દેખો એની વિધ ખેલ ને બે કે હું જોઉં છું કે ખેલમાં ગયા પછી જેની તમે માગણી કરી રહ્યા છો કે દુઃખ રૂપી ખેલ કેવો કરે છે અક્ષરભમ, અમારે જોવું છે, જોવું છે, જોવું છે, બતાવો બતાવો અને બતાવો. તો મારે તો તથાસ્તુ કહેતા જ એ તમારું ધ્યાન સુરતા જતી રહેશે ખેલમાં, અને ત્યાં તમે 12,000 ભેગી રહો ને તો હું માનું કે ના બરાબર. તો આ 36મી ચોપાઈ સુધી આપણે પહોંચ્યા હતા. હવે એ જ સાગરનો ઢાળ દૂસરા, આ બીજો ઢાળ છે. આ પ્રકરણ ત્રીજું છે. લેરી સુખ સાગર કી દેસી રૂહે રસ. તો આ સુખ સાગર જે છે એની જે લહેરો તરંગો ઉછળે છે એનો આનંદ કોણ લેશે? રૂહે પરમધામની બ્રહ્માંગનાઓ જે લઈ શકશે, બીજું કોઈ લઈ શકવાનું નથી. યા કે સ્વરૂપ યા કો દેખતી, યા કે સ્વરૂપ યા કો દેખતી. એમની પરાતમ જે બેઠી છે ને એ એમના તરફ દ્રષ્ટિ રાખીને બેઠી છે. કારણ કે પરાતમ ને આતમની વચ્ચે સંબંધ છે. આતમ અને પરાતમ બે છે, સંબંધ છે. પરમધામમાં જે બેઠી છે સુરતા પરાતમ છે, અને અહીં જે આત્મ તરીકે આવી છે એ ખરેખર એમની સુરતા છે. સુરતા એ આત્માનું સ્વરૂપ ધારણ કર્યું છે અને અહીં આવી છે ખેલમાં. એ બંને પરસ્પર એકબીજાને જોઈ શકશે. એ જો સ્વરૂપ સુપન કે આ બ્રહ્માંડ, આ સંસાર 14 લોકનું એ આખું સ્વપ્નાનું છે, સ્વપ્નવત છે. સ્વપ્ન જેમ નિદ્રા ઉડી જાય, સ્વપ્ન જતું રહે, એમ બધું આ 14 લોકનું બ્રહ્માંડ નાશવંત છે. એનો દાખલો જુઓ તમે કે આખા એ સંસારમાં આપણે જે ધરતી પર રહીએ છીએ, ધરતીમાં એ ધરતીથી માંડીને 14 લોકોનું બ્રહ્માંડ છે. એના અધિપતિઓ બ્રહ્મા એના સર્જનહાર છે, વિષ્ણુ ભગવાન એના પોષણહાર છે, શિવજી એને ઠેકાણે લગાડનાર છે. એ કોઈ અમર નથી.
એમનું આયુષ્ય લાંબુ છે ખરું. 4,32,000 વર્ષનો કલિયુગ, એવા 2 કલિયુગ બરાબર દ્વાપર યુગ, 3 કલિયુગ બરાબર ત્રેતાયુગ, 4 કલિયુગ બરાબર સતયુગ. કુલ 43,20,000 વર્ષની એક ચોકડી તૈયાર. 4 યુગનો સમૂહ એને ચોકડી કહીએ. એવી 1,000 ચોકડી થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. બીજી 1,000 ચોકડી થાય ત્યારે બ્રહ્માજીની એક રાત થાય. પણ એક દાડો તો થાય ને થાય જ. એવા 360 દિવસનું એક વર્ષ થાય, અને એવા 100 વર્ષનું એમનું આયુષ. ગુણાકાર કરીને વર્ષનો આંકડો કાઢીએ તો નીકળી શકે કે બ્રહ્માજીનું આયુષ કેટલું, વિષ્ણુ ભગવાનનું આયુષ કેટલું, શિવજીનું. પણ એક દિવસ તો આયુષ પૂરું થાય જ. અને પૂરું થાય ત્યારે જેમ આપણું મૃત્યુ થાય છે એમ એમનું પણ થાય. એટલે 14 લોકના બ્રહ્માંડમાં કોઈ અજર અમર નથી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, નારાયણ થી માંડીને બધાયનું ધામગમન નિશ્ચિત છે. એ જો સ્વરૂપ સુપન કે, એટલે આ બ્રહ્માંડના જે સ્વપ્નમય સ્વરૂપ આ બ્રહ્માંડમાં આવી છે ખેલ જોવા. અસલ નજર બિચઈને એની નજર પરમધામ તરફ જ રહે છે. પરમધામ થી જે આવી છે એની દ્રષ્ટિ હંમેશા પરમધામ તરફ છે. वह देखे हमको ख्वाब में, કારણ કે આપણો પર આત્મ જે ત્યાં બેઠો છે એ આ બ્રહ્માંડ રૂપી સ્વપ્ન જોઈ રહ્યો છે. વહ દેખે હમકો ખ્વાબ મેં, એ આપણને સ્વપ્નમાં જોઈ રહ્યા છે. જો અસલ અમારે તન, આપણું અસલ તન આ આત્મા છે તો સંસારનું નાશવંત છે. પણ અસલ તન પર આત્મ છે જે રાજ્ય મહારાજના ચરણોમાં બેઠેલી છે. એ આ નશ્વર શરીરના સ્વપ્નને સ્વપ્ન રીતે જેમ સ્વપ્ન જોતા હોઈએ આપણે નિદ્રામાં, એમ એ ત્યાં બેઠે બેઠે અહીંની લીલા જોઈ રહી નીકળી રહ્યું છે. પુન અંતર આંખે તબ ખુલે, આ પરાત્માની આંખો ત્યારે ખુલે જ્યારે એમનું સ્વપ્ન પૂરું થશે. જબ હમ દેખે વહ નજર, અંદર ચુભે જબરું કે, અને એ વાત જ્યારે એ સત્ય બ્રહ્માંગના દિલની અંદર ખૂપી જશે ત્યારે એનું મૂળ સ્વરૂપ એમાં અંકિત થશે અને અહીં બેઠે બેઠે પરમધામનો અનુભવ થશે. એટલે કે પરમધામમાં અહીં બેઠે બેઠે પરમધામ જાગૃત થઈ જશે. सूरत नो की हम में ये जुदे जुदे हुए जो हम, તો આ સ્વપ્ન સમાન આ જગત છે એમાં જુદા જુદા શરીર ધારણ કરીને આ બ્રહ્માંગરાઓ બેઠી છે, તો પણ પરમાત્માની સુરતા આપણા ઉપર લાગેલી છે. એ જો બાતે કરે એમ સુપન આ સ્વપ્નના સંસારમાં જે આપણે વાતો કરીએ છીએ કરાવત કૈલમ, એ તારતમ જ્ઞાન ભળે એની ને આપણને ખબર થઈ છે એટલે આપણી દ્વારા આ વાતો કરાવે છે. જ્ઞાનની વાતો રાજી મહારાજના હુકમ સિવાય થઈ શકતી નથી. તો આ સ્વપ્નરૂપી જગત છે એમાં આવીને રાજ્ય મહારાજનો હુકમ, રાજ્ય મહારાજનો આદેશ જ આપણી પાસે આ વાતો કરાવી રહ્યો છે. હા, અત્યારે આપણે જે આ સત્ર ચલાવી રહ્યા છીએ રાજ્ય મહારાજના હુકમ સિવાય શક્ય નથી. એને વિધે હક કાયલમાં
હમકો જગાવત. આ રીતે રાજ્ય મહારાજનું જે તારતમ જ્ઞાન છે, દેવચંદ્રજી લઈને આવ્યા, આપણી પર મોટો ઉપકાર કર્યો કે એ આપણી આત્માને દંડોળીને જાગૃત કરી રહ્યો છે કે આ સંસારની વાતો છોડવો, સંસારના દેવોને માનવાની વાત પણ છોડવો, પરમધામ તરફ તમારી દ્રષ્ટિ રાખો, તમે જાગૃત થાઓ, તમે માયામાં છો, એ માયા ને તજારક આપો, માયાથી અલિપ્ત થઈ જાઓ. જેમ કમળનું પાંદડું પાણીમાં ડૂબાડો અને પાછું કાઢો એટલે કોરું કોરું, એમ માયામાં ડૂબેલા હોવા છતાંય માયાથી તમે વિમુખ રહો અને પરમાત્મા તરફ અભિમુખ થાઓ. રાજી મહારાજ નો આદેશ આ આપણને સમજાવી રહ્યો છે. વિધ આ પ્રમાણે રાજ્ય મહારાજ નું તારતમ જ્ઞાન આપણને જગાડી રહ્યું છે. હમકો જગાવત ઇલમ કિલ્લી હમકો દઈ, અમને આ પરમધામના દરવાજા ખોલવાની ચાવી આપી દીધી. કઈ? તારતમ જ્ઞાન. એના વડે જ પરમધામ જઈ શકાય. તારતમ જેની પાસે નથી એ પરમધામ જઈ શકવાના નથી. જેની પાસે તારતમ છે, તારતમ જ્ઞાન છે, એને જ અક્ષરાતીત ની ખબર છે. બાકી ગીતાનો પાઠ 24 કલાક કરનારા પણ એ અક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થ અક્ષર ઉચ્ચતે ઉત્તમ પુરુષ તો અન્ય પરમાત્મા ઇતિ ઉદાર, એ શ્લોક વાંચી જાય છે પણ સમજતા નથી કે અક્ષર સર્વાણી પંચ મહાભૂત પૃથ્વી જલ તેજ વાયુ ને આકાશ થી બનેલું આ 14 લોકનું બ્રહ્માંડ એ નાશવંત છે. અને એ નાશવંત બ્રહ્માંડ બનાવનારો એની ટોચે બેઠો છે, કુટસ્થ એના શિખર ઉપર છે. એ અક્ષર બ્રહ્મ છે, વિનાશી છે. કુટસ્થ અક્ષર ઉચ્ચતે, પરંતુ એ પરમાત્મા નથી. ઉત્તમ પુરુષ તો અન્ય, ઉત્તમ પુરુષ તો એનાથી આગળ ઉત્તમ શ્રેષ્ઠ છે તે પરમાત્મા અક્ષરાતીત. અક્ષરથી અતીત એ અક્ષરાતીત એ પરમાત્મા છે. ગીતાનો શ્લોક કહે છે, રોજ જે મોડે બોલી જનારા છે, આખી ગીતાને પાઠ કરનારા છે, પણ એને આ સમજ નથી કે અક્ષર ને અક્ષર થી પાર અક્ષરાતીત એટલે કોણ. એટલે રાજજી મહારાજ અને એટલે તારતમ મંત્રમાં કહ્યું નિજ નામ શ્રી કૃષ્ણજી. રાજજી મહારાજ નું નામ શું છે? શ્રી કૃષ્ણજી. અનાદિ અક્ષરાતીત, અનાદિ છે ને અક્ષર, અક્ષર થી પર. પરમાત્મા ઉદાહરણ પરમાત્મા જે છે એ શ્રી કૃષ્ણજી છે. આટલી બધી ચોખવટ થયા છતાંય કોઈ આ વાતને સમજી શકતા નથી, સિવાય કે નિજાનંદ સંપ્રદાય. એને લીધે હકકાઈલમ હમકો જગાવત, આપણને જાગૃત કરી રહ્યા છે એમનું તાતમ જ્ઞાન. ઇલમ કિલ્લી હમકો દઈ, તાતમ રૂપી ચાવી, પરમધામના દરવાજા ખોલવાની ચાવી એ આપણને તાતમ જ્ઞાન રૂપી ચાવી આપણને આપી. તિનસે બકા દ્વાર ખુલત, એનાથી પરમધામના દરવાજા ખોલી નાખવાના છીએ. બીજ અસલ તન ઓર સુપને, આપણું જે અસલ તન છે પરાતમ એ રાજ્ય મહારાજના ચરણોમાં પરમધામમાં બેઠેલી છે. અને અહીં આવી છે સુરતા, અહીં જે જીવ દેખાય છે એ સુરતા છે ઉપરની. સુપને પટ નિંદેકા થાય, બે ની વચ્ચે પડદો નિદ્રાનો અજ્ઞાન અવસ્થાનો છે. અજ્ઞાન રૂપી નિદ્રા થી આ અહીંની સુરતા એની પરાતમની સાથે મુલાકાત કરી શકતી નથી. તું નીંદ ઉડાય સુપના રખ્યા. હવે એ અજ્ઞાન રૂપી દૂર થઈ જાય તારે સપનું દૂર થઈ જાય,
પણ અહીં રાજી મહારાજ એક કરામત એવી કરી છે કે સ્વપ્નું રાખ્યું અને નિદ્રા ઉડાડી દીધી. બીજું કરી શકે? કોઈ કરી શકે? ક્યાં ઉડી જાય તો સ્વપ્ન ચાલુ રહે. સ્વપ્નમાં તમે રાજા થયા કે સ્વપ્નમાં તમે પેડા ખાઈ રહ્યા છો, એવું સ્વપ્ન આવ્યું કે પેડા ખાઈ રહ્યા છો, પણ જાગો તાર ગોદડીનો ડૂચો મોડામાં હોય તો નીંદ ઉડાય. સુપના રખ્યા, સ્વપ્નમાં તમે પેડા ખાઈ રહ્યા છો એ ચાલુ રાખ્યું અને નિદ્રા ઉડી ગઈ અને પેલો પેડો ખાધો છે એનો સ્વાદ મોડામાં આવી રહ્યો છે. આ કારીગરી રાજજી મહારાજ સિવાય કોઈ કરી શકે નહીં. એ દેખો કિયા કકા રાજજી મહારાજ નું કરેલું આ રાજજી મહારાજે કેવો પરાક્રમ કર્યું છે જુઓ તમે. એમની શક્તિનો તમને ખ્યાલ આવે કે નીંદ ઉડાય સુપના રખ્યા, અજ્ઞાનતા દૂર કરી દીધી, પણ આ માયાનો મોહ ગયો નહીં. સાતમ જ્ઞાન થી આપણને આ જ્ઞાન મળ્યું, તમને મને બધાને. પણ અહીંથી ઉઠીને બહાર જાઓ એટલે માયા, આ મારા ફલાણા ભાઈ આયા ને ટીકડા ભાઈ ગયા ને કામ કરવાનું, આ કોણે કચરો નાખ્યો એ ઉઠાઈ લો, મારા બાયણે શું કરે કચરો નાખ્યો. માયા ચાલુ થઈ ગઈ. નિંદ ઉડાઈ તારતમ જ્ઞાન આપી દે અને પેલું સ્વપ્ન ચાલુ રહ્યું. બીચ અસલ તન ઓર સુપને, પરમધામમાં જે પરાતમ બેઠી છે તે અસલ તન, અને અહીં જે શરીર છે તે સ્વપ્નનું શરીર છે. પણ નિંદે કાઢી એની વચ્ચે આવરણ શાનું છે? નિંદ્રાનું, અજ્ઞાનતાનું. તો નીંદ ઉડાય સ્વપ્ન રખ્યા, એ નીંદ ઉડાડી દીધી, અજ્ઞાનતા દૂર કરી દીધી તાતમ જ્ઞાન આપીને, અને છતાંય માયા ચાલુ રહી. સુપના રખ્યા, સ્વપ્નમાં આપણે માયામાં આવેલા છીએ, એ માયામાં આપણે કાયમ છીએ. નિદ્રા ઉડાડી, માયા રાખી. રાજ્યની કરામત છે, બાકી આવું થઈ શકે નહીં બીજા કોઈથી. ના તો નીંદ ઉડે પીછી સુપના કમલો રહે, નહીં તો નિદ્રા ઉડી જાય, ઊંઘ દૂર થઈ જાય, આંખો ખુલી ગઈ પછી સબ ના રહે, કમલો રહે પછી સ્વપ્ન ચાલુ રહે કરું. ઇન વિધે સુપના ના રહે, પ્રભુ હાથ હુકમ કે આ પ્રમાણે ખરેખર તો નિદ્રા ઉડી જાય પછી સ્વપ્ન રહે નહીં. સ્વપ્ન તો વાર્તા આખી ચાલતી હોય, એવું આમ કર્યું તેમ તેમ ઝાડ ઉપર ચડ્યો, એવું ઉતરવા માટે નિસરણી પર પગું મૂકું છું, આંખ ઉગડી ગઈ. હવે નિસરણી છે ના, તો ઉતરવાનું કેવી રીતે? તો સુપના એને વિધ સુપના ના રહે, હાથ હુકમ, આંખો ઉઘડી જાય પછી સ્વપ્ન ચાલુ રહે નહીં. પણ આ તો રાજજી મહારાજ ના હુકમ ની વાત છે, એમના અધીન છે, હુકમ ને અધીન આ વાત થાય. નહીં તો વાસ્તવમાં નિયમિત રીતે તો આવું થઈ શકે નહીં. હુકમે ખેલ દેખાઈ, આ કમે લખ્યું છે, હું લખવાનો રહી ગયો છપાવાનો. કમે ખેલ દેખાઈ, ખરે શું કશું જોઈએ? હુકમે ખેલ દેખાઈ, જુદે ડારે ફરામોસી દે. તો આપણને પરમધામ થી આપણે માગણી કરી કે અમારે કે જોવો છે, જોવો છે, જોવો છે. રાજી મહારાજ ના હુકમે, રાજી મહારાજ આદેશ કરતા વાર તથાસ્તુ પતી ગયું. ત્યાં ખેલ બતાવ્યો આપણને માયાનો, જુદે ડારે પર ફરામોસી એટલે અભાનતા. આપણને અભાન થઈ ગયા, અજ્ઞાન થઈ ગયા, જુદે ડારે આપણને જુદા કરી દીધા રાજી મહારાજે એમનાથી, અને આ સંસારમાં નાખી દીધા. અને ફરામોસી એટલે ભૂલવણી,
પરમધામ ની વાત આપણે ભૂલી જ ગયા કે પરમધામ થી આયા છીએ એ વાત યાદ આવી નહીં. भजन गाइए, निज धाम की गाड़ी में हम जाएंगे, फिर तो अपने पिया जी तो मिल जाएंगे, निज धाम की गाड़ी में हम जाएंगे. પણ આપણે તો ગાડીમાં બેઠે ત્યાં સુરત જઈએ છીએ, વડોદરા જઈએ છીએ, મુંબઈ જઈએ, પણ નિજધામની ગાડીમાં જવા તૈયાર નથી કે ભાઈ હજુ અમારો સમય નથી થયો. હજુ તો 90 જ થયા છે, હજુ નિજધામની ગાડીમાં બેસવા તૈયાર નથી. નથી માયાથી લપેટાયેલા માણસો. તો આપણને ફરામોશી એટલે ભૂલવણી બધું ભૂલાડી દીધું કે આપણે પરમધામ થી આયા છીએ, પરમધામ પાછું જવાનું છે અને એનું સાધન માત્ર પ્રેમ છે. ટિકિટ કઈ તો પ્રેમની ટિકિટ. તમારી પાસે પ્રેમ જોઈએ તો પરમધામ જવાય, પ્રેમ સિવાય પરમધામ જવાય બીજું કોઈ સાધન નહીં. જપ તપ માળા તિલક કરતા 53 ગયા, જપ માળાનો ના કહે ગયા, તીરથ ફરી ફરી થાક્યા ચરણ તોય ન પહોંચ્યા હરીને રાખાય છપ્પો ઝાપટ્યો છે. આ બધા બાહ્યાચાર જે થાય છે એ બાહ્યાચાર થી પરમધામ જઈ શકાય નહીં. પરમધામ જવાની ટિકિટ માત્ર ને માત્ર પ્રેમ છે. અને એ પ્રેમ એ કોઈ સ્વિચ પાડીએ પ્રેમ ચાલુ થઈ જાય એવું કશું છે નહીં. હૃદયમાંથી ઉત્પન્ન થતો ભાવ પ્રેમ છે. આપણે દીકરાનો દીકરો નાનકડો હોય, ખોરાક લઈને રમાડીએ એની પર પ્રેમ થાય છે. આપણે પત્ની ઉપર પ્રેમ થાય છે, પતિ ઉપર પ્રેમ થાય છે, સગાવાલા નજીકના નાના બાળકો હોય એની ઉપર પ્રેમ થાય છે, પણ પરમાત્મા ઉપર એવો પ્રેમ થતો નથી. એટલે આ સંસાર માયારૂપી પડદો આપણી ઉપર પડેલો છે. રાજ્યને આપણી વચ્ચે આ એક પડદો છે ભૂલવણીનો, કે જેથી આપણે બધું ભૂલી ગયા છે. હું પરમધામની આત્મા છું એવું આપણને ખ્યાલ નથી. મળેથી બોલી જઈએ એનો કોઈ અર્થ નથી. હૃદયમાં એની અનુભૂતિ થાય કે હું પરમધામનો છું ને મારે પરમધામ જ જવાનું છે. આ સગા અને વાલા સૌ સ્વાર્થના સંબંધી છે. મારું તારું મેલ, આ મારું આ તારું. 5-25 રૂપિયા માટે પણ માણસો અંદર અંદર દુભાતા હોય, બોલી ના શકે તો દુભાય કે આવું આટલા પૈસા અમારી જોડે લીધા, શું હવે અમારે તો છૂટકો નતો એટલે હાલવા પડ્યા. મનમાં દુભાય. તો આવા બધા ખેલ આ સંસારના છે. હુકમે ખેલ દિખાયા જુદે ડારે ફરામોથી દે. ભૂલવણી એવી આપી કે પરમધામ ભૂલી જ ગયા. રાજી મહારાજ ને ભૂલી ગયા. હું પરમધામ ની બ્રહ્માંગના છું એ પણ ભૂલી ગયા. આ ખેલ જોવાની માગણી કરી ત્યારે રાજ્ય મહારાજે ચેતવણી આપી હતી કે તમે જશો એટલે તમે મને ભૂલી જશો, તમે આ પરમધામ ને ભૂલી જશો. અરે તમે કોણ છો? પરમધામની પટરાણી. એ વાતને તમે ભૂલી જશો કે તમે પરમધામની આત્મા છો, એ તમને યાદ નહીં રહે. સામાન્ય જીવ જે રીતે વર્તતો હશે એ રીતે તમે વર્તવાના. હુકમે ખેલ દેખાયા, પછી રાજી મહારાજ હુકમે તથાસ્તુ કહ્યું એટલે આવી ગઈ સુરતા અહીંયા આગળ. અને આ ખેલ જોવા લાગ્યા. જુદે ડારે ફરામોશી ભૂલવણી આપી દીધી. ફરામોશી એટલે ભૂલી જવું. તે એહસાન ફરામોશ એમ કહેતા કે આપણે ઉપકાર કર્યો હોય પેલો આપણી પર અપકાર કરે, કોઈકને આપણે મદદ કરી હોય એને બદલે પેલો સામેવાળો આપણને નુકસાન કરે ત્યારે આપણે કહીએ કે એહસાન ફરામોશ
મેં તારી ઉપર આટલો એહસાન કર્યો, ખરે વખતે મેં તને મદદ કરી, બધું ભૂલી ગયો? એ ફરામોશી એટલે ભૂલી જવું. તે મેં ખેલ દેખાયા જુદે ડારે, ફરામોશી એમને બધાને અલગ અલગ કરી દીધા, ભૂલવણી નાખી દીધી કે આ મારી પરમધામની બેનપણી છે, એવું કશું કોઈને યાદ રહ્યું નહીં. ખેલ મેં જગાએ એટલે મેં ખેલ ની અંદર તાતમ જ્ઞાન મોકલી આપ્યું ધણીદેવ ચંદ્રજી મારફતે, અને જાગ્રત કર્યા. હુકમ મિલાવે લે, પણ તોય હજુ પરમધામમાં આપણે જઈને મળી શકતા નથી. રાજી મહારાજ નો હુકમ થાય, આદેશ થાય, ત્યારે આપણને મૂળ મિલાવવામાં પાછું સ્થાન મળે. અહીંથી આયા આપણે મૂળ મિલાવવામાંથી. કરો મૂળ મિલાવે કાદ્યા, 64 થંભ ચાર દ્વાર હે, तंबो से उठती है नूर, नूर को जंग करे, जानो उद्योग कोटि सूर, ये पूरी खिलवत है नूर भरी, जहां पर आत्म बैठी है, करो मूल मिलावे का ध्यान. એવા મૂળ મિલાવવામાંથી આપણે ખેલ મેં જગાએ. હવે આ સંસારમાં ખેલમાં આયા, એમાં જાગૃત કર્યા ઇલ્મે એટલે તારતમ જ્ઞાન દ્વારા. અબ હુકમ મિલાવે લે, રાજ્ય માર્ગ નો હુકમ થાય તો પાછું મૂળ મિલાવવામાં બેસવાનું મળે. મૂળ મિલાવવામાં વચ્ચો વચ્ચ રાજ્ય અને શામાજી બિરાજમાન છે સિંહાસન ઉપર. એમની નજીકમાં 2087 સખીઓ બેઠેલી છે, સાત્વિક ગુણવાળી. પછી 4000 રાજસી સખીઓ છે, જે શણગાર પ્રિય છે. અહીં પણ કેટલીક બહેનો શણગાર પ્રિય હોય ને, હંમેશા દર્પણમાં જોજો કરે, બરાબર છે, માથું બરાબર છે, અહીં પીન બીન કચે તો નથી કઈ, બરાબર ને? એ જોઈને પછી બહાર નીકળે, જતર પતર નહીં. એ રાજસીઓ. તામસીઓની ત્રીજી હાર સંખ્યા છે 6000, અને ત્રીજી લાઈનમાં તામસીઓ અડધો અડધ, રાજસીઓ અને સ્વાતંત્ર્ય ભેગી કરો એટલી તામસીઓ. તામસીઓ એટલે ગરમ ગુસ્સાવાળી એવું નહીં, તામસી એટલે ઉતાવળી, ઝડપી, બધું વધારે વધારે જોઈએ એવી. પંખો તો ફૂલ સ્પીડ પર ચાલતો હોય, એ તામસી થકી કહેવાય. બધું ટોચવાળું જ જોઈએ, અને ઉતાવળી, એ તામસી. ખેલ में जगाए में તાતમ જ્ઞાને આ સંસાર રૂપી ખેલમાં ધણીદેવ ચતુર્થી મારફતે આવ્યું, એનાથી અહીં જાગૃતિ આવી, જાગણી તો થઈ. પણ મૂળ મિલાવવામાં પાછું રાજ્ય મહારાજ હુકમ કરે તો જ જવાય. અબ હુકમ મિલાવે એટલે રાજ્ય મહારાજ નો આદેશ થાય તો પાછું એ મૂળ મિલાવવામાં બેસવાનું પ્રાપ્ત થઈ જાય. આપણી સીટ ખાલી પડી છે ત્યાં. અને ખેલ મેં જગાએ ઇલ્મે, હા, તાતમ જ્ઞાને આપણને ખેલની અંદર, સંસારની અંદર જાગૃત કરી દીધા. હવે રાજી મહારાજ નો હુકમ થાય તો મિલ મિલાવાનો અનુભૂતિ અહીં બેઠે પણ થઈ શકે. बात पहुंची आए नजीक, अब जो कोई रेवे दम, बात पहुंची आए नजीक, समय नजीक આવી ગયો. ચાલો પરમધામ જવાનો. अब जो कोई रेवे दम, દમ એટલે શ્વાસ. હજુ કેટલા શ્વાસ આપણે અહીં લેવાના છે, કેટલો સમય અહીં રહેવાનું છે.
ઉમેદા તમારી પૂરી કરીને સંસારનું લાવો લઈ લેવાની જે તમારી ઉમેદ હતી કે અસત જડ ને દુઃખરૂપી સંસાર કેવો છે, અમારે જોવો છો ને જોવો છો, એવી જે તમારી ઉમેદ ઈચ્છા એ પૂરી કરવા માટે રાખી કસબે તુમ હુકમ, રાજી મહારાજે હુકમ કરીને જોઈ તમને સંસારમાં રાખ્યા છે કે બરાબર રકુમમાં લઈ લો, બરાબર સંસારને ભોગવી લો, સંસારના સુખો દુઃખો બધું કેવું હોય એની અનુભૂતિ કરી લો. જો રૂહે રસે જિંદગી, પણ જે આત્મા પરમધામની છે, રસ એટલે ધામ, અજીમ એટલે શ્રેષ્ઠ, રસ અજીમ એટલે પરમધામ, જે પરમધામ ની સખીઓ છે, તો મિલિયો લેકર પ્યાર, એ પરમધામ પાછી ફરજો એવા સાધન થી રાજી મહારાજ તરફનો પ્યાર, પ્યાર શબ્દ વાપરે, પ્યાર એટલે પ્રેમ. અને એ રાજી મહારાજ પાસે જવાનો એક જ કિમી એવું છે ભાઈ, પ્રેમ, હૃદયમાંથી ઉત્પન્ન થતો પ્રેમ, એ એમને થતો નથી. અને એટલે આ બધા કાર્યક્રમો આપણે કેમ કરીએ છીએ કે આપણા હૃદયમાં પ્રેમ પ્રગટ થાય. આ ત્રિમુખવાણી 18,758 ચોપાઈ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી આપણને શું આખા જગતને આપી છે, શાના માટે? પરમાત્મા તરફ પ્રેમ પ્રગટ થાય, હૃદયમાં પ્રેમ પ્રગટે, અને પ્રેમ ના સાધનમાં પ્રેમ એટલે સુખપાલ છે એવું સમજજો. પરમધામ ની સુખપાલ એટલે પ્રેમ, સીધા પરમધામ પહોંચાડી દે, વચ્ચે ક્યાંય અટકાવાય નહીં. જો રૂહે રસ જિંદગી, તમને થશે કે આખું જગત આ પ્રેમ કરીને પરમધામ જતું રહે? ના, જે પરમધામ માંથી સંસારનો ખેલ જોવા માટે અહીં આવી છે, ભૂલી ગઈ, અજ્ઞાનતા વ્યાપી ગઈ, સંસારમાં ગળાડૂબ થઈ ગઈ, એ બ્રહ્માંગનાઓ પાછી પરમધામ જઈ શકશે. અને એના સંગથી જે જીવ જાગૃત થયા છે, જીવ સૃષ્ટિ કે ઈશ્વરી સૃષ્ટિ, એના માટે નવા 8 મુક્ષ સ્થાનો બનાવ્યા છે. 8 વિસ્ત કે છે, એ પોતપોતાની લાયકાત પ્રમાણે, જે પ્રેમની કેટેગરી પ્રમાણે એ અખંડ વિસ્તમાં જશે, અને ફરી જન્મ મરણ લેવાનો સમય રહેશે નહીં. જેવું પરમધામ નું સુખ છે ને, એવું જે 8 અખંડ વિસ્તનોમાં પણ સુખ ને આનંદ છે. એ બીજી જીવ સૃષ્ટિ ને ઈશ્વર સૃષ્ટિ માટે આ વ્યવસ્થા છે. પરમધામ તો કોણ જઈ શકશે? જે પરમધામ થી આવી છે તે જ પાછી પરમધામ, એટલે પરમધામ ની બ્રહ્માંગના હશે તે જ જઈ શકે. રૂહે હરી સજુમ કી તો મિલિયો લેકર પ્યાર. જો આ બધાને નથી કહ્યું, કોને કહ્યું? કે પરમધામ ની જે બ્રહ્માંગનાઓ અહીં આવી છે, એ પ્રેમનું સાધન લઈને તમે પાછા પરમધામ પહોંચી જાઓ. એ બાની એક ફજર કી, આ બાણી 18,728 ચોપાઈ છે. એક ફજર કી જ્ઞાન નું પ્રભાત કરવા માટેની વાણી છે. આ જ્ઞાન રૂપી રાત્રિ ચાલે છે, એમાં આ તાતમ જ્ઞાન રૂપી સૂર્યોદય થયો છે, એટલે એનાથી પ્રકાશ ફેલાયો છે. એટલે ફજર થયું એટલે સવાર થયું, પ્રભાત થયું. તો આ 18,758 ચોપાઈની જે વાણી છે, એ ફજર કી જ્ઞાન નું પ્રભાત થયેલું છે, જ્ઞાન રૂપી સૂર્ય ઉદય થયો છે. તબ જો ખબરદાર, બધી બ્રહ્માંગનાઓ ખબરદાર થઈ ગયો, સાવધાન થઈ જાઓ. આ વાત સાંભળીને બધા સાવધાન થઈ જાઓ. હવે ફરામથી ક્યારે, હવે અજ્ઞાનતા કે ભૂલવણી કેવી રીતે રહે તમારી પાસે?
જબ ખોલ્યા બકા દ્વાર, પરમધામના દરવાજા ખુલ્લા કરી દીધા તમારા માટે, ત્યાર તમે જ્ઞાનથી પરમધામ જવાના દરવાજા ખુલી ગયા. રૂબરૂ કિએ હમકો તન અસલ નૂર કે પાર. તો આપણને તો તાતમ જ્ઞાનમાં અખંડ ના બકા એટલે અખંડ, અખંડ એટલે પરમધામ, એના દરવાજા ખોલી આપ્યા. હવે ભૂલી જવાની વાત રહે નહીં આપણા મગજમાં, પરામૃતિ ના રહે. રૂબરૂ કિયો હમકો, આપણને રૂબરૂ કરી દીધા. કોની સાથે? તન અસલ, આપણું જે અસલ તન પરાતન જે બેઠેલી છે એને આત્માને બેને રૂબરૂપ એકત્રિત કર્યા. નૂર કે પાર એટલે અક્ષરધામની પાર, અક્ષરની પાર પર આતમ છે એને અને આતમને એક કરી આપ્યા. એનો પ્રત્યક્ષ અનુભવ કરાયો તારતમ જ્ઞાન વડે. બેઠી थी डर जिनके तब हिल बिल एक होए. મૂલ મિલાવવામાં જયારે ખેલ જોવા જતા હતા ત્યારે બધાને ડર પણ હતો કે ખેલ જોવા જશો એટલે તમે અમને ભૂલી જશો, પરમધામને ભૂલી જશો, તમારી જાતને તમે ભૂલી જશો. એ જે ડર બતાવેલો એટલે બધી ખેલ, એક બાજુ ખેલ જોવાની ઈચ્છા અને બીજી બાજુ પેલું બીક કે આપણે ખરેખર ભૂલી જઈશું તો શું થશે. બેઠી હતી ડર જીનકે, ખેલ જોવા માટે બેઠી હતી ત્યારે બીતી બીતી જોવા માંગતી હતી. મનમાં બીક હતી કે હારું રાજ્ય મહારાજે કહ્યું એ પ્રમાણે આપણે ભૂલી જઈશું, ભૂલવણીમાં પડી જઈશું તો. એક એ એટલે 12,000 ભેગી થઈ જઈ કે હું ભૂલતું બધે કાઢજે, તું ભૂલી તો હું જગાડી. કે કોલ પર ઉલટ તુમકો જગાએ તો એ હવે આ બધી સખીઓને દામધણી પોતાના વચન અનુસાર હુકમ હક કે કોલ પર રાજી મહારાજ નો હુકમ ઉપરથી રાજી મહારાજ નો હુકમ તમને જાગૃત કરી રહ્યો છે. તમે એમનાથી ઉપરવટ થઈને માયાનો ખેલ જોવા આવ્યા હતા, ના કહેતા હતા તોય રાજ્ય મહારાજ પોતાની નિસ્બતને કારણે, રાજ્ય મહારાજ નું સ્વરૂપ શ્યામાજી છે ને શ્યામાજી નું સ્વરૂપ 12,000 બ્રહ્માંગના હોય. શ્યામાજી 12,000 સ્વરૂપે રાજ્ય મહારાજ એને પ્રસન્ન કરે છે. એટલે શ્યામાજી નો અંગ બહુ સુંદર સાથે, શ્યામાજી રાજ્ય મહારાજ નો અંગ. બધું તો એકમેવ અદ્વિતીય બ્રહ્મ દ્વિતીય નાસ્તિ. વેદોમાં કહ્યું એ ખરી વાત છે કે પરમાત્મા એક જ છે, બીજું કશું છે જ નહીં. બધું પરમાત્મા સમય ગયું. તો ધામધણીના વિયોગ નું જે શંકા હતી, ડર હતો, અને બ્રહ્માંડનો મૂળ મિલાવ મેઘ સાથે મળી બેઠા હતા, એ બધી બ્રહ્માંગનાઓને રાજ્ય મહારાજ પોતાના વચન અનુસાર હુકમથી જાગૃત કરી રહ્યા છે. હવે જાગો. ના તો સુપન કે સ્વરૂપ જો ખેલે રાજ્ય મહારાજ જાગૃત કરે છે એટલા માટે આ તાતમ જ્ઞાન આવ્યું છે. નહીં તો આ સ્વપ્નનું સ્વરૂપ તો સ્વપ્ન જગતના ખેલની તરફ જ ખેંચે. હા, આપણને આપણા ચિત્તને, મનને, જીવને આ માયામાં જ માયા તરફ જ ખેંચાણ હોય કાયમ માટે. રાજ્ય મહારાજ નો હુકમ છે. તો શું હુકમે તુમે સુખના તક કો મિલાવત. આ તો રાજ્ય મહારાજ નો હુકમ છે
જેથી આ સ્વપ્નમય શરીર તો આ સ્વપ્નનું માયાનું છે, પણ પરમાત્માનું રાજી મહારાજનું સાથે આપણું મિલન કરાવે છે. રાજી મહારાજનું સ્વરૂપ કેવું છે? સ્વરૂપ સુંદર, તનકુલ, સુકોમલ, રૂહ દેખ ને કબૂલ નું રે જમા. રાજી મહારાજ નું સ્વરૂપ કેવું છે? કે સુંદર, બીજું તો કે સુકોમલ, કોમલ કોમલ. નાનું બાળક હોય ગાલું પર આપણે હાથ ફેરવી દે તો તરડા જેવું લાગતું, આપણને ગાલ હાથ ફેરવવાનું મન થાય. સુકોમલ, સુંદર, સુકોમલ, સંકુલ. સંકુલ એટલે બધાની સુંદરતાની વ્યાખ્યા જુદી જુદી હોય. કોઈ આને સુંદર ગણે, કોઈ આને સુંદર ગણે, કોઈ દરેકની પોતપોતાની વ્યાખ્યા અલગ. પણ અહીં તો બધાને એ જ સુંદર દેખાય. પરમાત્માનું સ્વરૂપ જ સુંદર દેખાય. સંકુલ, સુકોમલ, રૂહ હે મારી આત્મા દેખ. રોજે પાઠ કરીએ ને આપણે, સેવા પૂજા કરે એટલે સ્વરૂપ સુંદર, સંકુલ, સુકોમલ, રૂહ દેખ. નૈના ખોલ, તારી અંતરચક્ષુ ખોલ. આ આંખો નહીં, આ તો ખુલ્લી જ છે. નૈના ખોલ નું રે જમાર, તેજ તેજ નો અંબાર. એવા રાજી મહારાજ. નહીં તો સુપન કે સ્વરૂપ જો સ્વપ્નના જે સ્વરૂપ છે એ તો આ ખેલ તરફ ખેંચે, માયા તરફ જ ખેંચે. તો હુકમે તુમે સુપના કો મિલાવત. તો રાજી મહારાજ નો આદેશ થયો છે એટલે એ સ્વપ્નમાં પણ તમને રાજ્ય મહારાજ સાથે મિલન કરાવે છે. એનું નામ લેવડાવે, આંખો બંધ કરાવીને એમનું સ્વરૂપનું દર્શન કરાવે. એ કામ એમનો આદેશ છે, જે સ્વપ્નના શરીરમાં રાજ્ય મહારાજ સાથે મિલન કરાવે છે. ત્યાં સીધી ઉલટી છે, કોણ કરે બિના ઇલમ. यहाँ सीधी उल्टी से कौन करे बिना इलम. તારતમ જ્ઞાન સિવાય આપણી તો મતિ ઊંધી હતી, ઉલટી હતી. આપણી ગતિ માયા તરફ હતી. માયા તરફથી ખસેડીને બ્રહ્મ તરફ લઈ જવાનું કામ કોણ કરે? આ ઉલટી ગતિ જે આપણી હતી એમાંથી સીધી ગતિ કોણ કરી આપે? તારતમ જ્ઞાન સિવાય બીજું કોણ કરી આપે? બીજે બધા મંત્રો છે, પંથો છે, ધર્મો છે, એમના તત્વજ્ઞાન છે, બધા માયા તરફ જ જાય. પરમધામ તરફ લઈ જનાર જ્ઞાન નિજ આનંદ શ્રદ્ધા સિવાય કોઈની પાસે નથી. કોઈક વિષ્ણુ તરફ લઈ જાય, કોઈક શિવજી તરફ લઈ જાય, કોઈક ઇન્દ્રાદી દેવતાઓ છે, કોઈ હનુમાનની સેવા કરે છે. પવન પુત્ર હનુમાન કી જાય. અનંત દેવદેવીઓ 33 કોટી દેવ દેવતા છે, એની ઉપાસના કરે છે બધું સ્વપ્નના બ્રહ્માંડમાં. એ જે ઉલટી ગતિ જીવની હતી એનાથી ઉલટાવી દીધી. એ તારતમ જ્ઞાન સિવાય બીજું કોણ કરી શકે? કોણ કરે બિના ઇલમ. ઈત જગાએ ઉમેદા પૂરણ કર. અહીં જાગૃત કર્યા સંસારમાં અને આપણી ઈચ્છા પૂરી કરી. ખેંચે તરફ ખસમ અને તાતમ જ્ઞાન થી આપણને કઈ બાજુ આકર્ષિત કર્યા? રાજી મહારાજ તરફ, પરમાત્મા તરફ. પરમાત્મા તરફ આકર્ષણ કરી આપ્યું. આત્માને પરમાત્મા સાથે મિલન કરાવ્યું. એ હોત કિયા સબ હુકમ કા. રાજી મહારાજ ના આદેશ નું કામ છે, હુકમ નું કામ છે. એ હુકમ નું કર્યું થાય છે. ના તો એની રીત કેવું, એની તો આવી રીતે કેવી રીતે થાય? નહીં તો આપણે તો કોણ જાણે કોની એ ઉપાસના કરતા હોત.
રાજ્ય મહારાજના આદેશથી તારતમ્ય જ્ઞાન આવ્યું. ધણીદેવચંદ્રજી દ્વારા આપણે જાગૃત થયા, નિજાનંદ સંપ્રદાયમાં દીક્ષિત થયા અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરફ આપણું મન ખેંચાયું. જાગ સુપના મૂળ તનકા જગાએ હુકમ મિલાવે સોય. આ સ્વપ્નના શરીર અસુરતાને જાગૃત કરી અને એનું જે પરાતમનું સ્વરૂપ છે એને એનું મિલન કરાયું. એ રાજ્ય મહારાજના હુકમ સિવાય થઈ શકે નહીં. આતમ પરાતમ એ આપણી જે આત્મા છે, આપણી પરાત્મા રાજ્ય મહારાજના ચરણોમાં બેઠી છે અને રાજ્ય મહારાજના ચરણોની સેવા કરે છે. તો આપણી જે આત્મા એ પેલી આપણી પરાત્મ જતી રહે તો રાજ્ય મહારાજના ચરણોની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય કે નહીં? એ કામ રાજ્ય મહારાજના હુકમનું છે. એમનો હુકમ થાય, આદેશ થાય તો જ આ કામ શક્ય બને. જાગ સુપના, સપના જોઈ રહ્યા છે, માયામાં છીએ એમાંથી જાગીને મૂળ તનકા આ સ્વપ્નવત શરીર જે છે એમાંથી સુરતાને જાગૃત કરી અને આપણું જે મૂળ સ્વરૂપ છે પરાતમ એની સાથે મેળવવાનું. જાગ સુપના મૂળ તનકા જગાએ હુકમ મિલાવે સોય. એવું આ હુકમ રાજ્ય મહારાજ નો છે કે એ આપણને આત્મને પરાતમને એકઠા કરી આપે છે. એમના હુકમ સિવાય આ શક્ય નથી. સો સુધા સાધન આપણ કો નહીં, આનું જ્ઞાન આપણને હતું નહીં. જો વિધ કરત મહેરબાન, આ રાજ્ય મહારાજની કૃપાથી આ તાતમ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું. જો વિધ કરત મહેરબાન, મહેરબાન એટલે પરમ કૃપાળુ પરમાત્મા, એમણે આપણી પર કૃપા કરી, નહીં તો આપણને તો આની કોઈ ભાન હતું નહીં. ના તો કઈ મહેર આપણ પર કરત હે રહેમાન, નહીં તો કેટલી પ્રકારની કૃપા આપણી પર થઈ રહી છે. રહેમાન એટલે દયાળુ, રહેમ એટલે દયા, રહેમાન એટલે દયાળુ, મહેર એટલે કૃપા. તો ના તો શુદ્ધ આપણ કો નહીં, કેટલી મહેર આપણી પર કરી રહ્યા છે એનું ભાન આપણને છે નહીં. આપણે પડે પડે આપણી પર કૃપાની વર્ષા કરી રહ્યા છે. શ્રી મામત કે નહેર કી એટલા માટે શ્રી મહામત કહે મહેર કી, મહામતી કે છે રાજ્ય મહારાજ ની કૃપા રૂહાવે એક નજર. જો મહામતીજી કહે છે કે રાજ્ય મહારાજ ની કૃપા થાય તો બ્રહ્માંગનાઓને રૂહ આવે એક નજર, રૂહને એક દ્રષ્ટિ થઈ જાય તબ ही रात को मेट के अज्ञान रूपी अंधकार दूर થઈ જાય. જાહેર કરે ફજર અને જ્ઞાન રૂપી તાતમ જ્ઞાન રૂપી સૂર્યોદય પ્રગટ થઈ જાય. શ્રી મહામત કહે મહેર કી, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કહે છે કે મહેર કી, રાજ્ય મહારાજ ની કૃપા રૂહ આવે એક નજર, એની ઉપર આ બ્રહ્માંગનાઓની દ્રષ્ટિ પડે એ તરફ એની નજર જાય કે રાજ્ય મહારાજની કૃપા આપણી પર કેટલી છે તો તરત જ જ્ઞાન દૂર થઈ જાય. તો તभी રાત કો મેટ કે, તરત જ રાત્રિ દૂર થઈ જાય. જાહેર કરે ફજર અને જ્ઞાન રૂપી સૂર્યોદય થઈ જાય. એટલે જ્ઞાન તાતમ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય.
આ પ્રકરણ 3 એની ચોપાઈ 17 પૂરી થઈ. કુલ ચોપાઈ 175 પૂરી થઈ ગઈ. સાગર તીસરા એક દિલી રોહન કી એ હવે પછી આ સત્રમાં લેવાશે. એટલે નવું પ્રકરણ આપણે 5 મિનિટ બાકી છે, તો 5 મિનિટ વહેલું આપણે આ સત્ર પૂરું કરીએ છીએ. કારણ કે નવું પ્રકરણ પાછું લઈએ 2-3 ચોપાઈઓ થાય ને બાકીનું લટકતું રહી જાય. એટલે સાગર તીસરા એક દિલી રોહન કી. સાગર તીસરા એટલે ત્રીજો સાગર. આપડા 8 સાગર જોઈ ગયા ને કે કયા કયા સાગર હતા. કે પહેલો સાગર નૂર સાગર, રાજ્યની શોભાનો સાગર. બીજો નીર સાગર, સખીઓની શોભાનો સાગર. ત્રીજો ક્ષીર સાગર, એક દિલીનો સાગર. ચોથો દધી સાગર, શણગારનો સાગર. પાંચમો વૃત સાગર, ઇશ્કનો સાગર. છઠ્ઠો મધુસાગર, ઇલમનો. સાતમો રસ સાગર, નિસ્બતનો. અને આઠમો સર્વરસ સાગર, મેહરનો, કૃપાનો. તો એ આઠમો મેહર સાગરના પાઠ આપણે કાયમ કરતા રહીએ છીએ. તો પ્રકરણ ત્રીજું પૂરું થયું. હવે ચોથું પ્રકરણ આપણે લેતા નથી, કારણ કે 2-3 ચોપાઈ થાય. 5 જ મિનિટ રહી છે, બાકી 4 મિનિટ. તો 4 મિનિટમાં મૂલમી લાવવાની વાત આપણે કરીશું. निज धाम की गाड़ी में हम जाएंगे, फिर तो अपने पिया जी को मिल जाएंगे. लेने हिंदू सनातन निजानंद की, निज नाम के तार से खबर पाएंगे. निज धाम की गाड़ी में हम जाएंगे, भक्ति ज्ञान के पहिए लगा कर के सत्संग के डिब्बे में हम चढ़ जाएंगे. निज धाम की गाड़ी में हम जाएंगे, इंजन चलाने को सतगुरु जब गार्ड श्री प्राणनाथ जी बन जाएंगे. निज धाम की गाड़ी में हम जाएंगे, प्रेम टिकट पिया से लिया जिनने, भव सागर से पार उतर जाएंगे. निज धाम की गाड़ी में हम जाएंगे, सगुण निर्गुण के सिग्नल झुका करके पर अक्षर के पार उतर जाएंगे. निज धाम की गाड़ी में हम जाएंगे, अक्षरातीत के मोल में पहुंच कर के मूल मिलावे में जाकर बैठ जाएंगे. निज धाम की गाड़ी में हम जाएंगे, निज स्वरूप की निद्रा उड़ा कर के पर आत्म को जागृत कर जाएंगे. निज धाम की गाड़ी में हम जाएंगे, सत्य चित आनंद में मिल के युगल स्वरूप के चरणों में मिल जाएंगे. निज धाम की गाड़ी में हम जाएंगे, निज धाम की गाड़ी में हम जाएंगे. तो શ્રી પ્રાણનાથ પ્યારે કી. અને આજનો સમય પણ આપણો પૂરો થઈ જાય છે. તો સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સાજી. ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રેમ પ્રણામ. આખો કાર્યક્રમ